વાસ્તુશાસ્ત્રની શંકામાં જ્ઞાની પડતો નથી, તે પરમાત્માને પામે છે. જુઓ, વાસ્તુશાસ્ત્રમાં હાલમાં ભણેલા ગણેલા ફસાય છે, તેવા જે રૂપિયા વધારેવાળા અથવા અજ્ઞાની ફસાય છે. જે દુતારા તે ધનવાળા અને અજ્ઞાનીને છેતરે છે. જેના મકાનમાં જ્યાં રસોડો હોય ત્યાં સંડાસ બેસાડે છે અને જ્યાં રસોડો છે ત્યાં સંડાસ ફેરવે છે, પરંતુ જેનો રૂમ જ એક જ હોય તે શું ફેરવે? વળી તેવા જાત મહેનતથી ઈમાનદારીનું કમાય છે તેને કશું જ નડતું નથી અને પશુ પક્ષીને નડતું નથી. જુઓ, જે ખોટી રીતે ધન ભેગું કરે છે અથવા જેને જ્ઞાન નથી તેવા અજ્ઞાનીઓને નડે છે. જેને આત્માજ્ઞાન થયું છે તેને કાંઈ નડતું નથી. તે પરમાત્માને યાદ કરે છે. તેને ગ્રહ, શુકન, મુહૂર્ત, વાર, તિથિ, દિશા, કુંડલી, રાશિના દુઃખ પડતા જ નથી. જેને જ્ઞાન થયું છે, જે મોહ કરતો નથી, સર્વ પ્રાણીઓના હિતનો રહે છે, તેના બધા જ પાપ છૂટી જાય છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35-36 પુરાવો છે. જે સર્વે ઇન્દ્રિયોને જીતે છે તે મોક્ષ પામે છે. જે અજ્ઞાની અને શંકાવાળાને જ દુઃખ પડે છે. આ ગીતા અધ્યાય 4 39-40 પુરાવો છે. તો હાલમાં મંગળવાળો છોકરો જોઈએ. છોકરાના ગુણ, કર્મ અને સ્વભાવને ગણીને જુઓ. સંબંધ જોડો તો લગ્ન ચોક્કસ સફળ થશે. એકને ખેતી કરવી છે, બીજાને ખેતી કરવી નથી, તો બંનેના છોકરાના મંગળ હશે તો નહીં ચાલે. આ જ્યોતિષના હાથમાં નથી, અને જ્યોતિષ પંડિતના હાથમાં હોય તો પહેલાં ઉનાળાના સૂર્યની ગરમીને ઓછી કરી બતાવે કે સમુદ્રમાં ભરતી ઓટ ના આવે. જે વાહનને જવા આવવાનું દુઃખ મટાડી દે, ઘરમાં મૃત્યુ રોકી દે. વળી મુહૂર્ત સારું જોઈ બીજાને લાફો મારો, લાભ થાયરો અનુભવ કરી જુઓ. તે 2-4 લાફા મારશે, તેમાં લાભ મુહૂર્ત શું કર્યું? તો કોઈક કાળ ચોગડિયામાં પડી ગયો ને દવાખાને લઈ જાઓ, સારું થશે. માટે કાળ ચોગડિયાની રાહ ન જોવાય. આવી શંકાઓ છોડીને ઈમાનદારીનું કર્મ કરો, કોઈ નડતર નહીં થાય. જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જે પરમાર્થ ભાવે નિષ્કામ કરે છે, તે મુક્તિ સિદ્ધિને પામે છે. આ સિદ્ધિ પામેલો પરમાત્માને પામે છે. 5 વિષયો શબ્દ સ્પર્શ ત્યાગ કહે છે અને વેર ઈર્ષા છોડીને મિતાહારી એટલે પ્રભુનું ધ્યાન વડે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 49-53 પુરાવો છે. તો ઈમાનદારી કરો. અમને ક્યારેય કાંઈ ભૂત વળગતાય નથી અને કોઈ નડતર થતી નથી. સમયસર ઈમાનદારીનું કર્મ કર્યો તો આજે બધી રીતે કોઈ પણ